કે જેઓ ત્યાં પોતાની દુકાનમાં કામ કરતા હોય. આરોપી મોહિત ખાન પઠાણ કરીને જે આરોપી છે ત્યાં આવી અને વાળ કપાવી અને પૈસા નહીં આપવા બાબતે રકઝક કરી અને છરીના ઘા મારી અને ઈજા કરતા એલજી હોસ્પિટલમાં સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન વસીમભાઈનું મૃત્યુ થતા ખૂનનો ગુનો નોંધી અને આગળની તપાસ વટવા પોલીસ ચલાવી રહી. આરોપી મોહિત ખાન મુખ્તિયાર ખાન પઠાણ જે ધોરણ 10 સુધી ભણેલો છે. એના ફાધર મરણ ગયેલ છે અને મૂળ મહેસાણા જિલ્લાનો વતની છે. હાલમાં વટવા વિસ્તારમાં રહે છે અને અવારનવાર વેપારીઓ પાસે જઈ અને આ રીતે જે ફરિયાદી છે એ મરણ જનારના ભાઈ છે એમની દુકાને જઈને પણ વાળ કપાવેલા અને પૈસા નહીં આપવા અને કાચ ફોડી નાખવાની ધમકી પણ આપેલી એ બાબતનો ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે જેઓ ત્યાં પોતાની દુકાનમાં કામ કરતા હોય. આરોપી મોહિત ખાન પઠાણ કરીને જે આરોપી છે ત્યાં આવી અને વાળ કપાવી અને પૈસા નહીં આપવા બાબતે રકઝક કરી અને છરીના ઘા મારી અને ઈજા કરતા એલજી હોસ્પિટલમાં સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન વસીમભાઈનું મૃત્યુ થતા ખૂનનો ગુનો નોંધી અને આગળની તપાસ વટવા પોલીસ ચલાવી રહી. આરોપી મોહિત ખાન મુખ્તિયાર ખાન પઠાણ જે ધોરણ 10 સુધી ભણેલો છે. એના ફાધર મરણ ગયેલ છે અને મૂળ મહેસાણા જિલ્લાનો વતની છે. હાલમાં વટવા વિસ્તારમાં રહે છે અને અવારનવાર વેપારીઓ પાસે જઈ અને આ રીતે જે ફરિયાદી છે એ મરણ જનારના ભાઈ છે એમની દુકાને જઈને પણ વાળ કપાવેલા અને પૈસા નહીં આપવા અને કાચ ફોડી નાખવાની ધમકી પણ આપેલી એ બાબતનો ફરિયાદમાં પણ ઉલ્લેખ છે.